નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, જીપીએસસી ડિવાઇસોની એક મોટી અપડેટ આવી ગઈ છે. જે મિત્રો ફોર્મ ભર્યા છે તેમને આ પ્રોસેસ કરવી પડશે, નહીંતર એક્ઝામ આપવા નહીં મળે. તો મિત્રો, આપણે વિડીયોની અંદર જોઈશું કે પ્રોસેસ શું હશે. તો મિત્રો, તમને વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તેમજ વિડીયોને પૂરો જોશો, જેથી કરીને તમે ફોર્મ તો ભર્યું છે પણ તમારું ફોર્મ રદ ના થાય એના માટે તમારે પ્રોસેસ જોવી પડશે. તો શું છે મિત્રો પ્રોસેસ? તો ચાલો મિત્રો જોઈએ. પહેલાં સૌથી મોટી અપડેટ એ છે કે ડીવાયએસઓની અંદર જે પ્રાથમિક પરીક્ષા માટે કોન્સેન્ટ ફોર્મ ભરવા પડશે, એટલે કે સંમતિપત્ર ભરવા મળશે, તેમજ ડિપોઝિટ પણ ભરવી પડશે. જે મિત્રો ડીવાયએસઓ છે, જીપીએસસીની જે એક્ઝામો છે તેની અંદર આ એક નવો નિયમ આવ્યો છે હમણાં એકાદ વર્ષથી, કે જેની અંદર તમારે પહેલાં સંમતિપત્ર ભરવું પડે. ત્યારબાદ તમે જો સંમતિપત્ર ભરો અને ડિપોઝિટ ભરો તો જ તમને એક્ઝામ આપવા મળે, નહીંતર એક્ઝામ આપવા ના મળે. તો શું છે મિત્રો આગળની પ્રોસેસ, તે વિડીયો તમે મિત્રો પૂરો જોજો, જેથી કરીને તમને ખબર પડે. તો સૌથી મોટી અપડેટ એ છે કે મિત્રો પ્રિલિમની તારીખ છે 7/9. એ ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષા 7/9ના રોજ લેવામાં આવશે. જે એક્ઝામ આપવા માટે તમારે સૌથી પહેલાં તો કોન્સેન્ટ ફોર્મ એટલે કે સંમતિપત્ર અને કોન્સેન્ટ ડિપોઝિટ ભરવી પડશે. ત્યારબાદ મહિલાઓ માટે 500 રૂપિયા ડિપોઝિટ છે. મહિલાઓ સિવાય બિન અનામત વર્ગના ઉમેદવારો મહિલાઓ સિવાય છે, એટલે કે જે જનરલ છે, ઈડબ્લ્યુએસ છે તેના માટે 500 રૂપિયા છે, તેમજ એસસી એસટી ઓબીસી જેમના માટે 400 રૂપિયા છે. મિત્રો આ કોન્સેપ્ટ ફોર્મ છે તે ક્યાં સુધી ભરવાના છે અને તેમજ ડિપોઝિટ પણ ક્યાં સુધી ભરવાની છે. જો આ મિત્રો નહીં ભરાય તો તમારે એક્ઝામ આપવા નહીં મળે. તો જે મિત્રો 15/7ના બપોરે 3 કલાકથી ચાલુ થઈ અને 22/7ના રોજ સવારે 10 વાગ્યા સુધી ભરાશે, ત્યારબાદ ભરાશે નહીં. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે 10 વાગ્યા સુધીનું જ છે, અમુક ટાઈમે 12 વાગ્યા સુધીનું હોય છે પણ તે 10 વાગ્યા સુધીનું. ત્યાર પછી મિત્રો કઈ વેબસાઇટ ઉપર, તો ઓજસ જીપીએસસીની વેબસાઇટ ઉપર તમે આવો સંમતિપત્ર અને ડિપોઝિટ ભરી શકો છો. ત્યાર પછીની મિત્રો ડિટેલ છે, ત્યાં તમે યુપીઆઈ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, તેનાથી પણ ફોર્મ પેલું ભરી શકો છો ડિપોઝિટ. તેમજ જે મિત્રો એક્ઝામ આપશે તો બીજી સૂચના એ છે કે જે મિત્રો કોન્સેપ્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે, જે મિત્રો પરીક્ષામાં હાજર રહેશે તે ઉમેદવારોને કોન્સેપ્ટ ફોર્મને ડિપોઝિટ છે જે પરત કરવામાં આવશે. જે મિત્રો હાજર નહીં રહે તેમને પરત મળશે નહીં. આમાં તલાટી જેવું, તલાટીની અંદર કેવું છે કે જો તમે 40% માર્ક્સ આવે તો જ તમને ડિપોઝિટ પાછી મળે, પણ આની અંદર એવું નથી. તમે એક્ઝામ આપો એટલે તમને ડિપોઝિટ પાછી મળે છે. તેવું જ મિત્રો જે મિત્રો અત્યારે ડીવાયએસઓનું ફોર્મ ભર્યું છે, પરંતુ જે મિત્રો હવે કોન્સેપ્ટ ફોર્મ અને કોન્સેપ્ટ ડિપોઝિટ નહીં ભરે તેવા ઉમેદવારોની કોન્સેપ્ટ ડિપોઝિટ અને કોન્સેપ્ટ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોનો કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે નહીં અને તેઓ પરીક્ષામાં પણ બેસી શકશે નહીં. એટલે તમે જે મિત્રો આગળ ફોર્મ ભર્યું તે કશા જ કામનું રહેશે નહીં. એટલે તમારે આના માટે ડિપોઝિટ અને સંમતિપત્ર ભરવું જ પડશે. તો આ હતી મિત્રો કોન્સેપ્ટ ફોર્મ અને ડિપોઝિટ બાબતેની સૂચનાઓ. તો મિત્રો તમને વિનંતી છે કે વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય હિન્દ, જય ભારત.